ચાલો મિત્રો, આજે જાદુ શીખો। ગંજી પત્તામાંથી કોઈ પણ 12 પત્તા ગમે તે લઈ લ્યો અને 4 ની ઢગલી કરો। 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, કોઈ સિલેક્ટ કરવાનું નથી। આમાં 4 જે છે 4 ને મૂકી દેવાના અને કોઈ પણને કહેવાનું કે ભાઈ તમે કોઈ પણ એક ઢગલી પસંદ કરો, એટલે ગમે તે એક ઢગલી પસંદ કરશે, દાખલા તરીકે આ, બરાબર। તો હવે આમાંથી કોઈ પણ એક પસંદ એને કે તમે કરી લ્યો પેજ, કોઈ પણ પેજ। માની લો કે આપણે યાદ રાખવા માટે તીડું રાખીએ છીએ, બરાબર, તો એને આપણે ગમે તેમ કરી ફેરફાર કરી નાખીએ, એને કે ગમે તેમ ફેરફાર કરી નાખો, અમને દેખાય નહીં, આપણે જોવું પણ નથી, અને કોઈ પણ એક ઢગલી ઉપર મૂકી દો। એટલે માની લો કે એક આ ઢગલી ઉપર મૂકી તો એની ઉપર આ બીજી 2 ઢગલી છે એ પેક કરી દેવાની છે। હવે પછી બધા પેજ શો કરવાના છે, 1 2 3 4, 1 2 3 4। એને કહેવાનું કે તમારે કહેવાનું નથી કે ક્યુ કાર્ડ છે, પણ કઈ ઢગલીમાં છે એ ઢગલી તમે એક આમાંથી લઈ લો અને ઊંધી રાખી દો, ને બાકીના જે કઈ જે છે એ ઢગલી એને આપણે પેજને અલગ મૂકી દઈએ। હવે જે કઈ વધેલી ઢગલી છે એ આપણે આપશે, એટલે આપણે તરત જો ત્રીજું પેજ હશે એ જ એનું ખેંચેલું હશે, 1 2 ને 3 છે આપણી તીડી। ઓટોમેટિક જાદુ થાય છે, ઓટોમેટિક, આપણે કંઈ કરવું નથી પડતું। બીજું એક તમને ઉદાહરણ આપું, માની લો કે હજી એક વખત આપણે કરી જોઈએ એ જ વસ્તુ, કે 4 પેજ ગમે ત્યાં નાખી દો, ત્રીજું પેજ આવશે એ જ આપણું ઓલું થશે, આ પાછલા 4। માની લો કે કોઈ પણ એક ઢગલી આપણે આ ઢગલી પસંદ કરી, હાલો એમાંથી કોઈ પણ એક પેજ, તો કે બે આવડા જે હોય તે, તો કે રાણી છે, રાણીને યાદ રાખવાની છે, ગમે તેમ મિક્સ કરી નાખો અને ગમે તે એક ઢગલી ઉપર મૂકી દો, મૂકી દીધું, 1 2 3। હવે ફટાફટ શો કરો, એક ક્યાં છે સામેવાળાને કહેવાનું, રાણી કે કઈ ઢગલી આવે છે એ આપણે કંઈ કહે નહીં, પણ એ યાદ રાખે સામેવાળી વ્યક્તિ, અને એ ઢગલીને આપણે પાછળ ફરી જાય એટલે ઊંધી રાખી દઈએ, તો રાણી આમાં આવી છે। બાકીના બધા પેજને છે ને અલગ મૂકી દઈએ અને 4 પેજ આપણા હાથમાં આપી દઈએ, 4 પેજ આપી દઈએ એટલે પહેલું, બીજું અને ત્રીજું પેજ હશે એ રાણી જ હોય। તો આ આવી ટ્રીક હોય છે અને તમે પણ આવી જાદુ કરી શકો છો। જાદુનું બીજું નામ છે ઝડપ આપણી છેતરાતી નજર, એટલે આપણે લાગે જાદુ। આમાં કોઈ મંત્ર તંત્ર કે મેલી વિદ્યા કે એવું કંઈ હોતું નથી, માત્ર હોય છે વિજ્ઞાન, ટેકનિક, ને આમાં તો મેં તમને કીધું ઓટોમેટિક ટેકનિક છે। દોસ્તોમાં ઇમ્પ્રેશન જમાવો, અને ગેમ હોય તો મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને। ધન્યવાદ।